નદીઓ પાછી વાળજે। પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર બની છે। સરકાર આમાં આર્થિક રીતે શું મદદ કરશે ખબર નથી, પણ સરકાર જો એટલું કરશે ને કે જે ડુપ્લિકેટ ભેળસેળ વાળા કે કેમિકલ વાળું જે તેલ વેચે છે ને એ ફેક્ટરીઓને સીલ મારી દેશે ને તો જે લોકો ઓરિજિનલ ના નામે ડુપ્લિકેટ તેલ ખાય છે ને એના ઘરમાં ઓરિજિનલ તેલ જાશે અને ખેડૂતના ઘરમાં જે પલળી ગયેલી સિંગ પડી છે ને એ અમારે લોકોને લેવા જ આવી પડશે। આ પરિસ્થિતિ ઉભી થશે જો સરકાર આટલો સપોર્ટ કરશે ને તો। અમારા વિસ્તારના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને પ્રફુલભાઈ પાનસેરિયાના મેં હમણાં જ વિડીયો જોયા જે ભેળસેળ કરે છે ને એના ઉપર કાર્યવાહી કરવાના છે। એ લોકોને હું અહીંયા આમંત્રિત કરું છું કે તમે બંને અહીં આવો અને લોકોને જાગૃત કરો અને એક સાઈડ થી આપણે સીલ મારશું, બીજી સાઈડ થી લોકોને જાગૃત કરશું। 150 લોકોને ખાલી અમે સપોર્ટ કર્યો ને ખેડૂતોને તો પણ અમારી વાહવાહી થઈ। વિચારો તમે આટલો સપોર્ટ કરશો ને તો પૂરા ગુજરાતના ખેડૂતો અને પૂરા ગુજરાતના લોકો તમારી વાહવાહી કરશે। બીજું કે તમારા લોકોને પણ જો સપોર્ટ કરવો હોય ને તો જલ્દીથી આ વિડીયો મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો તો પણ તમારો સપોર્ટ ખેડૂતને રહેશે। અને તમે જોઈ શકો છો કેટલી ભયાનક પરિસ્થિતિ મારા મિત્ર મેહુલભાઈ હજી સૌરાષ્ટ્રની સફરે લોકોને મળી રહ્યા છે।